કથાકાર જિગ્નેશ દાદાને લઈ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક બગડી છે। આણંદમાં ચાલુ કથાએ જિગ્નેશ દાદાની તબિયત લથડી હતી। આણંદના લાભવેલ રોડ પર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી। આ દરમિયાન જિગ્નેશ દાદાની તબિયત લથડતા તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। કથામાં જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે। આ પછી તેમને તાત્કાલિક કથા મંડપમાંથી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। આણંદ જિલ્લાના લાભવેલ રોડ પર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી। આ દરમિયાન જિગ્નેશ દાદાને અચાનક પરસેવો વળી ગયો અને તબિયત બગડવા લાગી હતી। તેમણે કહ્યું કે મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે। આ પછી તેમને તરત નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા। જોકે હાલ તેમને સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ કોરોનાના સમયગાળામાં પણ કથાકાર જિગ્નેશ દાદાની તબિયત ખરાબ થઈ હોવાનું સામે આવ્યું હતું। જેમાં જિગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને તેમના ચાહકોમાં ચિંતા વર્તાઈ હતી। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।